વાત કરીશું રાજકોટ શહેરની રાજકોટના જસદણમાં પગપાળા જતા જૈન સાધ્વીનું અકસ્માત થતા ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું છે। વહેલી સવારે જસદણથી જૂનાગઢ તરફ પગપાળા જતા હતા। જૈન સાધ્વી હતા। જૈન સાધ્વીને જસદણના આટકોટ રોડ પર કાર અને મગફળી ભરેલ મિની ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક સાધ્વીજીનું મૃત્યુ નિપજ્યું છે। એકની હાલત હાલ અત્યારે ગંભીર જણાઈ રહી છે। સ્થાનિક લોકો અને 108ની મદદથી ઇજાગ્રસ્ત સાધ્વીજીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો હાલ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ હાથ ધરી દીધી હતી। તો રાજકોટથી આ સમાચાર। જસદણમાં અકસ્માતમાં જૈન સાધ્વીનું મોત થઈ ગયું છે। કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં જૈન સાધ્વી શ્રુત નિધિનું મૃત્યુ થયું છે। તો ફોન લાઈન પર મારી સાથે આશીષ જોડાયા છે। આશીષ, અત્યારે એવા સમાચાર આવ્યા છે કે એક અકસ્માત થયો છે જેમાં જૈન સાધ્વીનું મૃત્યુ થયું છે, શું છે આ ઘટના? જી ચોક્કસથી જણાવી દઉં, રાજકોટના જસદણમાં પગપાળા જતા જૈન સાધ્વીનું અકસ્માત થતા સ્થળ પર જ મોત થયું છે। જસદણથી જૂનાગઢ તરફ પગપાળા જતા જૈન જે સાધ્વી છે તે જસદણના આટકોટ રોડ પર અકસ્માત સર્જાયો હતો અને જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે। કાર અને મગફળી ભરેલી મિની ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સાધ્વીજીનું મોત નિપજ્યું છે અને એકની હાલત હાલ ગંભીર છે। સ્થાનિક લોકો અને 108ની મદદથી ઇજાગ્રસ્ત સાધ્વીજીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જસદણ આટકોટ રોડ પર વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે માટેની કામગીરી હાથ ધરી હતી, પણ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે આજે પગપાળા જતા જૈન સાધ્વી છે તેનું અકસ્માતમાં નિધન થયું છે। જી આશીષ, આ સાધ્વીની સાથે અન્ય કેટલા ઇજાગ્રસ્તો છે? જી આ સાધ્વી સહિત અન્ય એક ઇજાગ્રસ્ત તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે છે તે ખસેડવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલુ છે। જી એવા પણ આશીષ સમાચાર આવ્યા કે તેમને બહાર કાઢવામાં બહુ મુશ્કેલી પડી હતી, કટરનો સહારો લેવો પડ્યો હતો, તે કયા પ્રકારની ઘટના બની હતી, કેવી રીતે તેને બહાર કાઢવામાં આવ્યા? જી ચોક્કસથી જણાવી દઉં કે કાર, જે મગફળી ભરેલું ટ્રેક્ટર અને જે કાર છે તેમની વચ્ચે અકસ્માત સર્જાયો હતો, એટલે જેની વચ્ચે સાધ્વીજી છે તે કચડાઈ સુક્યા હતા, જેના કારણે આ આખી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું। જે મગફળી ભરેલી ટ્રેક્ટર છે તેની વચ્ચે સાધ્વીજી દબાઈ ચૂક્યા હતા અને તેના જ કારણે છે તે મૃત્યુ નિપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। જી આશીષ, અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર।